હવે આ બધી સબસિડી જે ઠીક છે અત્યારે હાલે છે તો ઠીક છે, પણ હવે જયારે ક્રાઇસિસ પેદા થઈ છે ડીઝલ પેટ્રોલની અને વિદેશી ઊંડિયામણ બચાવવાની વાત છે, તો સરકાર પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે ઈ એવી એક યોજના જાહેર કરે કે હવે બળદ આધારિત જે લોકો ખેતી કરશે એને વધુ પૈસા આપશું અથવા તો વધુ એને કોઈ સહાય થશું, તો આખી શકલ પલટી જાય એમ છે. આ એક વાત મેં આપને કરી, પણ તમે જે પ્રશ્ન કર્યો એ અત્યારે મુશ્કેલી છે. પેટ્રોલ પંપો ઉપર લાઈનો લાગી છે, એના પણ 2-3 કારણો છે. યુદ્ધ એમાંનું એક કારણ છે. બીજું કારણ જે છે ફૈઝલભાઈ, એ જીઓ, બીપી અને નાયરા આ જે ખાનગી કંપની જે છે, જ્યાંથી લોકો મોટા એટલે બલ્કમાં ડીઝલ પેટ્રોલ ખરીદતા હતા. કોણ? ટ્રાન્સપોર્ટર્સ, પછી જે ટ્રાન્સપોર્ટર્સ ખાનગી ટ્રાવેલર્સ, અને પછી ફેક્ટરી વાળા અને મોટા સીમાંત ખેડૂતો, આ બધા બલ્કમાં જયારે લેવું હોય 200-500 લીટર, 1000 લીટર, 2000 લીટર ડીઝલ લેવું હોય તો એ લોકો જીઓ, બીપી અને નાયરા જેવા પેટ્રોલ પંપમાં જતા હતા. હવે શું થયું છે, ઈ લોકોએ ભાવ વધારી નાખ્યા, 35-40% ભાવ વધારી નાખ્યા. બોલો, એટલે શું થયું કે એક તો અડધા પેટ્રોલ પંપ બંધ જેવા છે, 35-40% ભાવ વધારો છે. એટલે જ્યાં જે લોકો ન્યાથી લેતા હતા એ 35-40% ભાવ વધારાના કારણે ન્યાથી ખસી અને આવ્યા ક્યાં? સરકારી જે હોય છે સાહસો, એમાં આઈઓસી છે માંડી, એચપીએલ છે કે બીપીએલ છે કે એવા જે સરકારી કંપનીની ઓઇલ કંપનીઓ છે એની ન્યા, જ્યાંથી તમે ને હું 2 વ્હીલર કે 4 વ્હીલર માટે પણ પેટ્રોલ લઈએ છીએ 5-10 લીટર, ન્યા ટ્રેક્ટર વાળા બધા આવી ગયા. એટલે થયો ધસારો, એટલે થઈ તંગી, એટલે થયો ડખો, એટલે લાંબી લાઈન લાગી છે. અને